નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, જે લોકો માર્ચ 2025માં બોર્ડની પરીક્ષા આપવાના છે એ વિદ્યાર્થીઓ કેટલાય સમયથી અહીંયા કમેન્ટ કરીને પૂછતા હતા કે સર અમને ઇંગ્લિશના આઈએમપી ક્યારે મળશે. તો આજે આપણે આ વિડીયોની અંદર તમારું જે ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ છે એના આઈએમપીસની ડિસ્કશન કરવાના છે. મતલબ કે શોર્ટ નોટ્સ કઈ અગત્યની છે, પેરેગ્રાફ રાઇટિંગ કયા કયા અગત્યના છે, ગ્રામર તમારે ક્યાંથી તૈયાર કરવાનું, ઇવન રિપોર્ટ રાઇટિંગ તમારે ક્યાંથી કરવાનું. તો આ તમામ વસ્તુઓનું એક્સપ્લેનેશન તમને આ વિડીયોની અંદર મળશે. અને તમે જો ધોરણ 10 ની અંદર છો અને તમારે માર્ચ 2025માં 5મી માર્ચના દિવસે તમારું જો ઇંગ્લિશનું પેપર છે તો તમારી માટે આ વિડીયો અગત્યનો છે. તો આપણે શરૂઆત કરીએ. કોઈકને એવું થાય કે ભાઈ આ જ ચેનલના વિડીયોઝ કાં તો આ જ ચેનલના આઈએમપી મારે કેમ કરવા જોઈએ, કાં તો કેમ આ વિડીયોને જોવો જોઈએ. તો આ ચેનલને 7 વર્ષનો એક્સપિરિયન્સ છે. તમે યુટ્યુબ પર જશો તમને ઢગલો ટાઈપના આઈએમપી મળી જશે, પણ આ ચેનલના આઈએમપી પર જેટલી વ્યૂઝ હશે, લાઇક્સ હશે, કોમેન્ટ્સ હશે એ તમને આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ નહીં મળે, એની હું તમને ગેરંટી આપું છું. અને એટલે જ આ વખતનું આપણું સ્લોગન જ છે કે અબ કી બાર 99 પાર. અને નીચે તમે દેખશો તો 14 લાખથી બી વધારે વિદ્યાર્થીઓ ભરોસો કરે છે. તો તમે શેની રાહ જુઓ છો? ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવીને અમારી સાથે જોડાઈ જાઓ. અને વિદ્યાર્થીઓ જ કહે છે કે ગુજરાત નંબર 1 ચેનલ ફોર બોર્ડ એક્ઝામ પ્રિપરેશન. બોર્ડ એક્ઝામની પ્રિપરેશનની જ્યારે બી વાત આવે ત્યારે એક જ ચેનલ વિદ્યાર્થીઓના મગજની અંદર હોય છે, દિવાલીપુરા યુથ, જે તમે અત્યારે અહીંયા છો એ. કેમ કે એક્યુરેસી મેટર કરે છે. કેમ કે બોર્ડના પેપર અલગ પેટર્નથી બનતા હોય, સ્કૂલની મેથડ ત્યાં કામ ના આવે. આખા ગુજરાતના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પેપરો સેટ થતા હોય, એ તમામ બાબતોનું ધ્યાન રાખીને આપણે આઈએમપી ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થાય. તો રેડી થઈ જાઓ તમે, કેમ કે તમારી માટે એક ઇમ્પોર્ટન્ટ આઈએમપી ક્વેશ્ચન્સનું આખું એક લિસ્ટ તમને મળવાનું છે કે જે તમારા ઇંગ્લિશના ટેન્શનને દૂર કરી દેશે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઇકનું ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 5000 લાઇક તમે આમ કરી દેશો તૈયાર. કેમ કે વિજ્ઞાનના વિડીયોઝ તમે જુઓ તો અત્યારે એના પર કેટલી બધી વ્યૂઝ અને કેટલી બધી લાઇક્સ થઈ ગઈ છે. તો તમે અહીંયા લાઇકનું બટન દબાવી દો, તમારી એક લાઇક કરી દેશો તો ડેફિનેટલી 5000 લાઇકનો ટાર્ગેટ પતી જશે. તો શરૂઆત કરીએ. માર્ચ 2025ની બોર્ડ એક્ઝામ માટે કયું 5મી માર્ચે તમારું જે પેપર છે એના માટે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ, આવું બી તમને પૂછાય છે. તો કયા કયા ક્વેશ્ચન્સ એની માટે 11મા નંબરમાં તમને આ પૂછાય છે ને 3 માર્ક્સનું હોય છે શોર્ટ નોટ. તમને પોઈન્ટ્સ આપશે, પોઈન્ટ્સ પ્રમાણે જ તમારે લખવાનું હશે, પણ કયા અગત્યના છે એ હું તમને બતાવી દઉં છું. કે રાઇટ અ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ અથવા ધ ક્લ્યુઝ. પહેલું છે ડ્રીમ ઓફ રેલવે સ્ટેશન કમ ટ્રુ. આ એક અગત્યની શોર્ટ નોટ છે, તો તૈયાર કરી લેજો આ વર્ષ માટે. જે મારી ટોપ પિક છે એના પર મેં સ્ટાર માર્ક્સ કરેલો છે. મતલબ કે તમને આ શોર્ટ નોટ તો મળી, પણ આ સિવાય મારી કઈ ફેવરેટ છે આ વખતની એવી હું તમને 4 કહીશ. તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી એ મારી આ વખતની સ્ટાર પિક છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. તૈયાર તો બધી જ કરવાની, પણ આ જે સ્ટાર માર્ક્સ વાળી છે એના પર ફોકસ થોડું વધારે, મતલબ કે પૂછાય તો સીધી છાપી જ દેવાની. બરાબર. કોન્ફ્લિક્ટ ઓફ રામસિંગ 070 વિથ ઇટસેલ્ફ, આ બી એક અગત્યનું છે. અરુણ અ યંગ એન્વાયરમેન્ટાલિસ્ટ, આ મારી આ વખતની ટોપ પિક છે, તો ખાસ અને તૈયાર કરી લેજો. મધર અ વન્ડરફુલ ક્રિએશન, આ બી એક અગત્યનું છે. નેક્સ્ટ આપણે જોઈએ પાયરોટેકનિક્સ. બરાબર. તો આ બી એક અગત્યની સ્ટાર માર્ક્સ છે, આ વખતે પૂછાય એવું લાગે છે માર્ચ 2025ની પરીક્ષામાં, તમારી 5મી માર્ચે જે લેવાનું છે એની અંદર. એની સુલેવાન અ વન્ડરફુલ ટીચર, આ બી એક અગત્યની શોર્ટ નોટ છે. ધ વીવર બર્ડ્સ નેસ્ટ, આ બી એક અગત્યનું છે. અને મિસ હોલી મેનેલ, આ બી એક અગત્યનું છે કે જે પૂછાય એવું છે આ વખતે, તો ખાસ તૈયાર કરજો. અને આ એક સ્ટાર પિક છે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ટેસ્ટ ઓફ ટ્રુ લવ. આ બી બ્લેન્ડફોર્ડ વાળી જે આખી સ્ટોરી છે એના બેઝિસ પર તમને પૂછાઈ શકે છે, તો ખાસ એને તૈયાર કરી લેજો. 10 જ છે. બરાબર. બીજું, જે વિદ્યાર્થીઓ ધોરણ 10 ની અંદર છે અને એવું વિચારતા હોય કે ભાઈ અમારી માટે આગલા દિવસે શું આયોજન છે, તો વાવાઝોડું છે કે જે વર્ષોથી વિદ્યાર્થીઓના માર્ક્સ લઈને આવે છે અને વિદ્યાર્થીઓ ખુશખુશાલ રીતે પોતાનું પેપર આપી શકે છે. તો તમારી માટે અંગ્રેજીનું વાવાઝોડું બી આવવાનું છે. વિજય નાકિયા સર અને હું સાથે તમને આ વાવાઝોડા સેશન્સની અંદર મળીશું. ક્યારે? તમારા પેપરની આગલી રાતે 9:30 કલાકે. બરાબર. તો તમારે રેડી રહેવાનું છે. ફ્રી રિવિઝન ક્લાસીસ હોય છે, એની માટે તમારે કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. પછી તમે પણ બહાર નીકળીને બોલશો કે વાવાઝોડું હિટ છે બોસ. તો શરૂઆત કરીએ આગળ. એ પહેલા બીજી એક એનાઉન્સમેન્ટ તમને કેવી છે કે કોઈકને એવું લાગતું કે મારે ફંક્શન્સ રેડી કરવા છે, કાં તો ટ્રુ ફોલ્સ ક્યાંથી ઓબ્જેક્ટિવ્સ વગેરે છે, રીડ ધ ડેટા અને કેવી રીતે મેનેજ કરવાના, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ કેવી રીતે લખવાની, આઈએમપી કન્જેક્શન્સ કયા કયા છે, કેવી રીતે એને ફોર્મેટ કરવાનું, WH ક્વેશ્ચન્સને કેવી રીતે ડીલ કરવાનું,
કાં તો પછી એસે રાઇટિંગની ટ્રિક્સ કઈ હોઈ શકે, તેની માટે બ્રહ્માસ્ત્રના આખા જ વિડીયોનું પ્લેલિસ્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે, એને જોઈ લેજો. કોઈકને એવું લાગતું હોય કે ભાઈ મારે ચેપ્ટર વાઇઝ પ્રિપરેશન કરવી છે તો 20 વિડીયોઝની આખી એક સિરીઝ છે, એ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, ફ્રી ઓફ કોસ્ટમાં. ભાઈ આપણે એની માટે ચાર્જ નહીં લેતા. તો આ તમામ વિડીયો 20 વિડીયોની આખી એક સિરીઝ છે, એકવાર જોઈ લેશો બોર્ડ એક્ઝામ પહેલા તો તમારો ઇંગ્લિશના ઓબ્જેક્ટિવનું તમામ ટેન્શન આમ વન ક્લિકમાં દૂર થઈ જશે. પણ તમારે આને જોવું તો પડશે. તમે જો લાખો વિદ્યાર્થીઓનો બેનિફિટ લીધેલો છે તો તમે કેમ બાકી રહો છો? ઓકે, શરૂઆત કરીએ હવે. રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ યુઝિંગ અ કીવર્ડ્સ. તમને જે એસે પૂછાય છે એની વાત કરીએ છીએ. તો આ બી 5 માર્ચ માટે કયા કયા અગત્યના છે જોઈએ. 56મા નંબરના ક્વેશ્ચન્સમાં 6 માર્ક્સ માટે હોય છે, કોઈ એક જ તમારે લખવાનું હોય છે, બરાબર છે. જોઈ લઈએ. ટ્રીઝ અવર બેસ્ટ ફ્રેન્ડ, આ એક અગત્યનું છે, પૂછાય એવું છે. માય ડ્રીમ રોબોટ, આ વખતની ટોપિક છે, પૂછાય એવું છે તો તૈયાર કરી લેજો. ધ ટીચર આઈ લાઇક ધ મોસ્ટ, આ બી ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, રિપીટ થઈ શકે છે. અ વિઝિટ ટુ એ મોડર્ન વિલેજ, આ વખતની ટોપિક છે તો આને બી તૈયાર કરી લેજો. અ વિઝિટ ટુ એ બર્ડ સેન્ચુરી, આ બી અગત્યનું છે તો આને પણ તૈયાર કરી લેજો. ઓકે, આગળ જોઈએ. ધ પ્રોબ્લેમ ઓફ હાઉસ મેકર, હોમ મેકર, આ બી એક અગત્યનું છે, ગયા વખતે પૂછાયું હતું તો તમારે એને તૈયાર કરી લેવું જોઈએ. સાયન્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ, આ બી એક અગત્યનું છે તો આને બી તૈયાર કરી લેજો. અ વિઝિટ ટુ એ પબ્લિક લાઇબ્રેરી, આ બી એક આ વખતની ટોપ પિક છે તો ખાસ એને તૈયાર કરી લેજો, બરાબર, પૂછાય એવું છે. માય એમ્બિશન, આ બી આ વખતની સ્ટાર માર્ક્સ છે. અને યોગા ધ બેસ્ટ એક્સરસાઇઝ, ઘણા બધા વખતની ટોપિકમાં આનો સમાવેશ થાય છે પણ પૂછાયું નથી, પણ તમારે આવી શકે છે તો ધ્યાન રાખજો. ઓકે, આની સાથે જે વિદ્યાર્થીઓ ધોરણ 10 પછી ઓફલાઈનની અંદર કોઈ સારી જગ્યાએ એડમિશન લેવા માંગે છે, ભલે પછી તમે વડોદરામાં હોય, સુરતમાં હોય, અમદાવાદમાં હોય કે રાજકોટમાં હોય, તમામ વિદ્યાર્થીઓ માટે ડિવાઇન એકેડમી દિવાલીપુરા યુથ લઈને આવી રહ્યું છે તમારી સિટીની અંદર. તો જો તમારે એની અંદર એડમિશન લેવું હોય, તમારી ઈચ્છા છે મારે ઓફલાઈનમાં બી સારી જગ્યાએ ભણવું છે તો ડિવાઇન એકેડમીનો તમે સંપર્ક કરી શકો છો. જીએસસીબી, સીબીએસઈ, આઈસીએસસી, સ્પોકન ઇંગ્લિશ બધું જ ત્યાં કરાવવામાં આવે છે. ઇવન ધોરણ 8 થી લઈ અને 12 ધોરણ સુધીની તમામ સુવિધાઓ ત્યાં અવેલેબલ છે. તો આ નીચે બધી ઇન્ક્વાયરી ઓફિસના નંબર છે. આ QR કોડને સ્કેન કરીને બી તમારું એડમિશન તમે કન્ફર્મ કરાવી શકો છો. તો ખાસ તમે એની અંદર જોડાજો જેથી કરીને તમને પ્રાયોરિટી બેસિસ પર એડમિશન મળી શકે જો આ QR કોડ સ્કેન કરીને ડિટેલ ભરી હશે તો. ઓકે, તો શરૂઆત કરીએ આગળ. ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ, બરાબર, કેમ કે ઈમેલનું તો એક ફોર્મેટ જ હોય છે. જો તમે ઈમેલના ફોર્મેટને પ્રોપર વેની અંદર ડ્રાફ્ટ કરી દીધું તો તમને માર્ક્સ અમુક તો મળી જશે. પણ રિપોર્ટ કયા કયા અગત્યના છે એ હું તમને થોડુંક કહીશ. ક્વેશ્ચન નંબર 57માં પૂછાય છે, 5 માર્ક્સનું હોય છે. ઈમેલના ફોર્મેટના ગુણ મળે તેથી વ્યવસ્થિત એક ફોર્મેટ તૈયાર કરી માંગેલ મુદ્દાને આવરી ઈમેલ તમારે લખવો. વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે, ઈમેલ કેવી રીતે લખવાનો વિજય નાકિયા સરે એક્સપ્લેન કરેલો છે તો ખાસ એને જોઈ લેજો એટલે ઈમેલનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. રિપોર્ટ કયા કયા અગત્યના છે 5 હું તમને કહું છું, એમાંથી 2 ટોપિક કહીશ. કે વેલકમ ફંક્શન ફોર ધ ન્યૂ પ્રિન્સિપાલ અગત્યનું છે, તૈયાર કરી લેજો. સે નો ટુ ધ પ્લાસ્ટિક કેમ્પેન, આ બી પૂછાયો છે રિપોર્ટ રાઇટિંગમાં. હાવ યોર સ્કૂલ સેલિબ્રેટ અ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે, આ બી એક અગત્યનો છે તો એને પણ તૈયાર કરી લેજો. એન્યુઅલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની તમારી સ્કૂલની અંદર યોજાયેલી હોય એ, અને ફેરવેલ ફંક્શન ફોર ધ ક્લાસ 10 સ્ટુડન્ટ, આ બી એક અગત્યનું છે તો આને પણ તૈયાર તમારે કરી લેવાનું છે. 57 નંબરમાં 5 માર્ક્સમાં રિપોર્ટ રાઇટિંગ તમને પૂછાશે. આગળ આપણે જોઈએ એ પહેલા, જો તમારી પાસે દેવસત્ય પેપર સેટ ના હોય, તમારે ઓબ્જેક્ટિવ વગેરેની સારી એવી પ્રેક્ટિસ કરવી હોય તો એક પિઝાથી બી ઓછી પ્રાઇસની અંદર તમને દેવસત્ય પેપર સેટ એમેઝોન પર અવેલેબલ મળે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કે શેની રાહ જોવો છો મને તો એ જ નહીં ખબર પડતી. જો તમારી ઈચ્છા છે કે મારા સારા માર્ક્સ આવે તો એક પિઝા જેટલો ખર્ચો પોતાની માટે ના થાય, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ફટાફટ ઓર્ડર કરો, તમારા ઘર સુધી આવી જશે અને તમે એનો ઉપયોગ કરી શકશો. વર્ષોથી વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે, તમને પણ એનો ફાયદો થશે. આગળ જોઈએ કે ભાઈ વ્યાકરણ ક્યાંથી તૈયાર કરવાનું, તો વ્યાકરણ માટે બી તમામ વિડીયોઝ અવેલેબલ છે કે જેની અંદર લાખોમાં વ્યૂઝ છે. બોર્ડના બાહુબલી સિરીઝની અંદર કે દાખલા તરીકે ફંક્શન્સ છે, કાં તો પછી પાઠની સમજૂતી, ખરા ખોટા કેવી રીતે કરવાના પેરેગ્રાફ પરથી, કન્જક્શન્સ, ક્વેશ્ચન વર્ડ્સ, નિયરેસ્ટ મિનિંગ કયા કયા અગત્યના છે, વ્યાકરણ અંગ્રેજીનું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય એ બી અહીંયા આપેલું છે. ફકરા પરથી પ્રશ્નના જવાબો કેવી રીતે લખવાના, પિક્ચર ડિસ્ક્રિપ્શન, તમામ વસ્તુના વિડીયોઝ અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ લો અને તમારા માર્ક્સને સિક્યોર કરી લો. દેવસત્ય પેપર સેટના પ્રશ્નો પણ તમે તૈયાર કરી શકો 1 થી 5. નીચે ડિસ્ક્રિપ્શનમાં વાવાઝોડું અને બ્રહ્માસ્ત્રના વિડીયોની પણ લિંક આપેલી છે અને એનાથી તમે હેતુલક્ષી તૈયાર કરી શકશો. વાવાઝોડાના સેશન્સ જોશો તો બી તમારા હેતુલક્ષી તૈયાર થઈ જશે. તો આમ જોવા જઈએ
તો તમારી માટે એટલું બધું દિવાળી પર યુદ્ધે પીરસી દીધું છે કે હવે તમારા વારો આવ્યો, મતલબ તમારે એફર્ટ્સ લગાવવા પડશે ને તમારે તૈયારી કરવી પડશે. જે જરૂરી હતી એ તમામ વસ્તુ તમને પ્રોવાઈડ કરી દીધેલું છે, એ બી ફ્રી ઓફ કોસ્ટમાં. હવે શેની રાહ જુઓ છો? ફટાફટ ઊભા થાવ, તૈયાર કરો અને તમારું જે માર્ક્સનું ટાર્ગેટ છે એને અચીવ કરો. કેમ કે થોડોક સમય છે, એક સ્માર્ટલી કામ કરી લેશો તો તમે જે ઈચ્છો છો ને એ રિઝલ્ટ તમારું આવી જશે. તમે પણ કહેશો કે ભાઈ 99 પાર વિચાર્યું હતું અને 99 પાર થયું પણ. બરાબર, તો ભરોસો છે મને તમારી ઉપર કે તમે આને કરીને બતાવશો, પણ થોડી એફર્ટ્સ તમારે લગાવવી પડશે. 5000 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ. લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો અને જો કદાચ તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રોને શેર કરો, કેમ કે આપણી કોમ્પિટિશન ક્યારેય આપણી આસપાસના લોકો જોડે ના હોય, આપણી કોમ્પિટિશન કોઈ દૂર બેઠેલા વ્યક્તિ જોડે હોય. તો વિડીયો શેર કરો, અમારા બેનપણી મિત્ર જે બી હોય, સ્કૂલના ગ્રુપ્સ હોય, એની અંદર વિડીયોને શેર કરો, જેથી એ લોકોને પણ આનો બેનિફિટ મળી શકે. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.